Welcome to the Traveler Dairy. વેલકમ ટુ ધ હાર્ટ ઓફ જામનગર, લાખોટા લેક. શાંતિ, ઇતિહાસ અને સંસ્કૃતિથી ભરેલું એક એવું સ્થળ. આજે આપણે એની છુપાયેલી કહાનીઓ, શાનદાર દ્રશ્યો એના વિશે જાણીશું અને માણીશું. લાખોટા તળાવ, એને રણમણ તળાવ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે જામનગરના જાડેજા શાસકો દ્વારા એક પાણીના ભંડાર બનાવાયું હતું. પણ આ ફક્ત તળાવ જ નથી, આ એક ઐતિહાસિક વારસો છે જે શાહી ભૂતકાળની કથાઓ ફૂંકે છે. તળાવની પાણી જેની વચ્ચોવચ્ચ આવેલો છે લાખોટા ફોર્ટ. લાખોટા ફોર્ટ 19મી સદીમાં જામ રડમલજી દ્વારા બનાવવામાં આવેલો હતો અને લાખોટા ફોર્ટની અંદર ત્યારે શસ્ત્રાગાર એટલે કે આર્મરી તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો. બહારના સિટીમાંથી કોઈ જામનગર ઉપર અટેક ના કરી શકે, ત્યારે જામનગરનું નામ હતું નવાનગર, જે અત્યારે જામનગર તરીકે પ્રખ્યાત છે. લાખોટા તળાવ ફક્ત ઇતિહાસ માટે પ્રખ્યાત નથી, અહીં વસતા પક્ષીઓ માટે પણ છે. શિયાળા દરમિયાન હજારો પક્ષીઓ અહીંયા માઇગ્રેટ થતા હોય છે, જેમાં મેઇન કરીને ફ્લેમિંગો, પેલિકન, હેરોન નો આવતા હોય છે. ધ્યાનથી સાંભળજો, આ પક્ષીઓનો કલરવ કેટલો મીઠો લાગે છે. સનસેટ સમયનો પાણીની અંદર ગોલ્ડન રિફ્લેક્ટ, ત્યારે એવો આભાસ થાય કે જાણે વર્તમાન એકબીજા સાથે વાતો પરામર્શ કરી રહી હોય. એક એવું સ્થાન જ્યાં કુદરત અને ઇતિહાસ એક સાથે શ્વાસ લે છે. જાણે દરેક લહેર પાછળ એક કહાની છુપાયેલી હોય. વોકિંગ વે પર ચાલતા લોકો, એકાંતમાં ગાળેલા સમયો કે ગ્રુપ સાથે બેઠેલા વ્યક્તિઓ. અહીં પર આવેલા ફુવારાઓ જે અત્યંત સુંદર છે. આ સ્થળ દરેક માટે કંઈક ખાસ છે. તળાવની પાર જામનગર વાસીઓ માટે રોજિંદા જીવનશૈલીનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર છે. રોશની સાથે દેખાતું રણમલ લેક કે જે એકદમ સુંદર અને રમણીય લાગે છે. તમે જ્યારે જામનગર આવો ત્યારે ફક્ત લાખોટા તળાવની મુલાકાત ના લો, તેને અનુભવો, એની સુંદરતા માણો, શાંતિભર્યા વાતાવરણમાં ખોવાઈ જાઓ અને એનો
આભાસ કરે. સામે દેખાય છે ને એ વાવ છે એવું કહી દે. અહીંયા એક બે જણાને મેં પૂછ્યું ને તો એ લોકો એવું કહી દે કે સામે છે ને એ વાવ છે. જો તમને કોઈને ખબર હોય ને તો તમે લોકો જણાવજો કે આ તળાવની વચ્ચે ખરેખર શું આવેલું છે, કોમેન્ટમાં જણાવજો. મિત્રો આ તો આજનો આપણો તળાવની બહારના એક્સપ્લોરેશનનો વિડીયો, જ્યાં આપણે જોયું વોકિંગ વે, જીમ, ફ્લાવર પોટ, ફુવારા, ચિલ્ડ્રન પ્લે એરિયા અને ઘણી બધી એવી જગ્યાઓ કે જે અત્યાર સુધી તમે ક્યારેય એક્સપ્લોર નહીં કરી હોય, જે તમને જોવા મળશે અમારા આ વિડીયોમાં. આઈ હોપ તમને આ વિડીયો જોવાની ખૂબ જ મજા આવી હશે. આવા જ વિડીયો જોવા માટે બન્યા રહેજો ધ ટ્રાવેલર હેરી સાથે. અને હા, લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.